નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 7 અને પ્રોજેક્ટ બુકની અંદર પ્રવૃત્તિ નંબર 9 કંપાસ પેટીના સાધનોના ઉપયોગની વાત કરીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેવી। વિદ્યાર્થી મિત્રો, ગણિતમાં વિવિધ આકૃતિઓ દોરવા અને વિવિધ માપ લેવા માટે કંપાસ પેટીની અંદર વિવિધ સાધનો આપવામાં આવે છે। અહીં ફૂટપટ્ટી, કોણમાપક, પરિકર, દ્વિભાજક વગેરેની આકૃતિ દોરો અને તેનો ઉપયોગ તમારે લખવાનો છે। તમારે કંપાસ પેટીમાં અન્ય જે સાધનો કે સામગ્રી તમે રાખી હોય તે પણ તમે અહીં ઉમેરી શકો છો। હવે આપણે વાત કરીશું પ્રથમ જે મિત્રો આ છે, આ પ્રકારે તમારે ત્યાં આકૃતિ જે છે તે દોરવાની રહેશે। તેનું જે નામ છે તે નામ આપણે લખીશું પરિકર। અંગ્રેજીમાં નામ જોઈએ તો કંપાસ શેલ્ટરિંગ જે છે તે આપણે મિત્રો દોરીશું। હવે ઉપયોગમાં લખીશું કે કંપાસ બોક્સની અંદર વર્તુળ દોરવા માટેનું એક જે સાધન આવે છે, બરાબર છે, તેને પરિકર કહેવામાં આવે છે। તો આપણે માપ જેટલા માપથી દોરવું હોય એટલા માપથી આપણે દોરી શકીએ છીએ। તો તમારું સાધનનો ઉપયોગમાં માત્ર લખવાનું છે વર્તુળ દોરવા માટે। આ સમજ માટે તમને બીજી માહિતી અહીં આપી છે। ત્યાર પછી બીજું અહીં આ પ્રકારે તમારે ચિત્ર દોરવાનું છે અને તેનું નામ લખવાનું છે દ્વિભાજક। અંગ્રેજીમાં તેને ડિવાઈડર કહેવામાં આવે છે। મિત્રો, અહીં ખૂણો માપવા માટે આ સાધન જે છે તેનો ઉપયોગ થાય છે। તો તમારે માત્ર જે છે તે આટલું જ જે છે તે લખવાનું રહેશે, બીજું તમે અહીંથી અભ્યાસ કરી શકો છો। ત્યારબાદ નંબર 3, અહીં 30 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટરવાળી 2 ફૂટપટ્ટીઓ જે છે તેની વાત આપણે કરીશું। તો કોઈ પણ તમે એક ફૂટપટ્ટી દોરી શકો છો। અંગ્રેજીમાં તેને સ્કેલ કહેવામાં આવે છે। અને મિત્રો, આ જે છે તે લખીશું આપણે સીધી લીટી દોરવા માટે માપપટ્ટી જે છે તેને વાપરીએ છીએ। માત્ર આટલો જે છે તે આપણે ઉપયોગ ત્યાં લખીશું। ત્યાર પછી તમે જોઈ રહ્યા છો આ પ્રકારનો જે છે તે આપણે અહીં એની આકૃતિ જે છે તે દોરીશું। ત્યાર પછી નામમાં લખીશું કોણ માપક, જેને પ્રોટેક્ટર ઇંગ્લિશમાં કહેવામાં આવે છે। કોઈ પણ માપનો ખૂણો દોરવા માટે અથવા તો દોરેલા ખૂણાનો માપ જાણવા માટે આ કોણ માપક જે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે। તો આપણે માત્ર આટલું જે છે તે લખીશું। ત્યાર પછી આ પ્રકારની આકૃતિ તમારે દોરવાની છે અને ત્યાં આપણે નામમાં લખીશું કાટકોણ ત્રિકોણ। શું લખીશું? કાટકોણ ત્રિકોણ। સેટ્સ કહેવાય। ઓછા સમયની અંદર માપનો ખૂણો દોરવો હોય તેના માટે ત્રિકોણનો સીધો ઉપયોગ જે છે તે કરવામાં આવે છે। તો મિત્રો, કાટકોણનો ઉપયોગ શું છે? તો કાટકોણ માપના ખૂણાને ઓછા સમયમાં દોરવા માટે। ત્યાર પછી આ પ્રકારની જે છે તમારે આકૃતિ દોરવાની છે લઘુકોણ ત્રિકોણ। તો આ માપનો ખૂણો ઓછા સમયમાં દોરવા માટે આ ત્રિકોણ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યાર પછી તમે જોઈ રહ્યા છો રબર। તો રબરની તમને ખબર છે, પેન્સિલથી લખેલું ભૂંસવા માટે વપરાય છે। તો આ પ્રકારનું નામ લખીશું રબર એટલે કે ઇરેઝર, અને પેન્સિલથી ભૂંસવા માટે। ત્યાર પછી સંચો એટલે કે શાર્પનર, પેન્સિલની અણી કાઢવા માટે, બરાબર, તેનો ઉપયોગ થાય છે। પેન્સિલ તો કાગળ ઉપર લખવા માટે પેન્સિલ અથવા બોલપેન તમે પણ લખી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે આપણે અહીં પ્રવૃત્તિ પૂર્ણ થાય છે। જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં।